हेलो मित्रों, હું છું ખીમજી કંડોલિયા। તમારું અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો, બોર્ડ ઉપર દેખાય એવી જ રીતે પીજીવીસીએલ 4/7/2021 નું પેપર આ વિડીયોમાં આપણે સોલ્વ કરાવશું। અને મિત્રો, તમે અમારા આગળના વિડીયોઝ ન જોયા હોય તો હજી સુધી તો અમારા આગળના વિડીયોઝ જોઈ લેજો। તેમાં પીજીવીસીએલ 2023 નું પેપર એક સોલ્વ કરાવેલું છે અને તેમાં પીજીવીસીએલ ની પ્લેલિસ્ટ છે। અને બીજું, આપણે જેડકોના છેલ્લા બે પેપર હતા કરન્ટલી લેવાયેલા હતા હાલમાં, તે સોલ્વ કરાવેલા છે, તેની પણ એક પ્લેલિસ્ટ છે। તમે અત્યારે પીજીવીસીએલ હમણાં પરીક્ષા આવી રહી છે તો તેમાં તમને આ અમારા પેપર્સ બધા મદદરૂપ થશે। અને મિત્રો, આપણે આ વિડીયોઝ આપણે આ મહિનામાં પીજીવીસીએલ ના ટોટલ 7 પેપર છે, તો આપણો ટાર્ગેટ છે કે આપણે પીજીવીસીએલ ના ટોટલ 7 પેપર છે તે બધા યુટ્યુબ પર અપલોડ કરી દેશું। જો તે અને પીજીવીસીએલ ની પરીક્ષા પહેલા તમે અમારા પીજીવીસીએલ ના 7 પેપર જોઈને જાશો, સોલ્વ કરશો તો તમને પીજીવીસીએલ ની પરીક્ષામાં જરૂર મદદરૂપ થશે અને અમે તમને હેલ્પફુલ થઈ શકશું। અને મિત્રો, તમારો સપોર્ટ અમને સારી રીતે મળી રહ્યો છે। આપણે અત્યાર સુધીમાં જેડકોના 2 પેપર અને પીજીવીસીએલ 1 પેપર એવી રીતે આપણે 10 વિડીયોઝ નાખ્યા છે, અપલોડ કર્યા છે। તો 10 વિડીયોઝમાં અમારી પાસે 70 સબસ્ક્રાઇબર થઈ ગયા છે। અને મિત્રો, તમે અમને અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરો અને મદદરૂપ થાઓ। અને મિત્રો, જે મિત્રો તૈયારી કરતા હોય ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની અને સાથે સાથે જોબ કરતા હોય કે કોઈ પણ પાર્ટ ટાઈમ વર્ક કરતા હોય અને જેની પાસે પૈસા ન હોય કે કોઈ પણ રીતે તૈયારી કરવાના સ્ત્રોત ન હોય તો તેવા લોકો સુધી, તેવા વિદ્યાર્થી સુધી અમારી ચેનલને તમે પહોંચાડજો અને શેર કરજો। અને મિત્રો, આપણે આ વિડીયોઝમાં 4/7/2021 નું પીજીવીસીએલ પેપર સોલ્વ કરાવીશું। તેમાં પણ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરશું। પાર્ટ 1 માં સહેલા લેવલ અને પાર્ટ 2 માં મીડિયમ લેવલ અને પાર્ટ 3 માં થોડા અઘરા લેવલના પ્રશ્નો હશે। તો મિત્રો, આપણે આ વિડીયોઝમાં પાર્ટ 1 સોલ્વ કરશું, તેમાં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરશું। મિત્રો, પહેલા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। તેમાં એવું કહેવામાં આવે છે એસીઆર નું પૂરું નામ શું છે? પહેલો ઓપ્શન છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, બીજો ઓપ્શન છે સિલિકોન કંટ્રોલ રેજિસ્ટર, ત્રીજો ઓપ્શન છે સિલિકોન કેરિયર રેજિસ્ટર અને ચોથો ઓપ્શન છે આપેલા તમામ। મિત્રો, આપણે જેડકોનું 2024 નું પેપર સોલ્વ કરેલું હતું, તેમાં આપણે ડીપલી એક્સપ્લેન તમને કરાવેલું હતું કે એસીએલ નું ફૂલ ફોર્મ શું છે અને ઘણા બધાના ફૂલ ફોર્મ એલસીબી એમસીબી ના એક્સપ્લેન કરેલા છે। અને મિત્રો, તમે અમારા વિડીયો જે ન જોયો હોય તો તમે પાછળ જોઈ લેજો, તે સેમ ટુ સેમ આ બધા પ્રશ્નો આપણને પાછા પૂછવામાં આવ્યા છે। અને મિત્રો, યુટ્યુબ ઉપર તમને ઘણા બધા પેપર સોલ્યુશન તો મળશે, પણ તમને એવી રીતે કોઈ પણ સોલ્યુશન મળશે, ક્વેશ્ચન હશે, પ્રશ્ન હશે, ડાયરેક્ટ જવાબ આપશે, કોઈ તમને એક્સપ્લેન નહીં કરે કે કેવી રીતે આવ્યો અને આ એક ક્વેશ્ચન માંથી કેટલા બધા પ્રશ્ન બની શકે તો આપણે કઈ રીતે હેન્ડલ કરી શકીએ। અને આપણે જેટલા બધા પ્રશ્ન પેપર આપણે સોલ્વ કરાવ્યા છે એ બધા આપણે બહુ ઊંડાણમાં ડીપલી સોલ્વ કરાવ્યા છે અને આપણે એવી રીતે સોલ્વ કરાવ્યા છે આ એક પ્રશ્ન ઉપરથી આપણે ઘણા બધા પ્રશ્ન સોલ્વ કરી શકીએ તેના માટે આપણે સોલ્વ કરાવ્યા છે। તો આપણે આ પ્રશ્નમાં એસસીઆર નું ફૂલ ફોર્મ પૂછેલું છે। એસીઆર નું ફૂલ ફોર્મ થાય છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર। એસીઆર મિત્રો એક ટાઈપનું રેક્ટિફાયર છે અને એસીઆર નું ફૂલ ફોર્મ થાય છે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર। તો ચાલો મિત્રો, આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન। મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે। એમાં એવું કહેવામાં આવે છે એક્સએલપી કેબલનું પૂરું નામ શું છે? 4 ઓપ્શન આપેલા છે। ક્રોસ લાઇન પાવર ઇલેક્ટ્રિકલ કેબલ, બીજો ઓપ્શન છે ક્રોસ લાઇન પોલિથિલિન કેબલ, ત્રીજો ઓપ્શન છે ક્રોસ લીડ પોલિથિલિન કેબલ અને ચોથો ઓપ્શન છે ક્રોસ પ્લેયર પોલિથિલિન કેબલ। મિત્રો, આપણે જાણીએ છીએ કે અત્યારે લેટેસ્ટમાં એક્સએલપી કેબલ વપરાય છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનમાં, તો આપણે તેનો ફૂલ ફોર્મ પૂછેલું છે ક્રોસ લાઇન ક્રોસ લીડ, ફૂલ ફોર્મ થાય છે ક્રોસ લીડ પોલિથિલિન કેબલ।
મિત્રો XLPE કેબલ લેટેસ્ટમાં વપરાય છે તેનો આપણે ફૂલ ફોર્મ પૂછેલું છે. XLPE નું ફૂલ ફોર્મ થાય છે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન કેબલ. તો મિત્રો ચાલો આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. તો ત્રીજા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે UPSC નું પૂરું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે યુનિટ ફોલ્ટ પાવર સપ્લાય, બીજો ઓપ્શન છે યુનિક પાવર સપ્લાય, ત્રીજો ઓપ્શન છે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય, ચોથો ઓપ્શન છે અનઇન્ટરપ્ટેબલ પ્રોસેસ સેક્શન. તો મિત્રો આપણે UPSC નું ફૂલ ફોર્મ પૂછેલું છે. તો UPSC નું ફૂલ ફોર્મ આપણે થાય છે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. તો મિત્રો UPSC નું અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય થાય છે. તેનું ગુજરાતી એવું થાય છે કે કાંઈ પણ હાનિ આવ્યા વિના કે કાંઈ પણ રોકાયા વિના ચાલુ રહેતો પાવર સપ્લાય કે જે બંધ ન થાય કે એમાં કાંઈ પણ ફોલ્ટ ન થાય એવો અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય UPSC નું ફૂલ ફોર્મ છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન. મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. એમાં એવું પૂછવામાં આવ્યું છે MSME એટલે અને 4 ઓપ્શન આપેલા છે માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ, બીજો ઓપ્શન છે માઇક્રો સ્કેલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ત્રીજો ઓપ્શન છે મેક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, ચોથો ઓપ્શન છે નન ઓફ અબોવ. તો મિત્રો આપણે આ MSME પૂછેલું છે તે GK નો પ્રશ્ન છે અને તે આ MSME ગવર્મેન્ટની સ્કીમ છે. તેનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો MSME નું ફૂલ ફોર્મ ફૂલ ફોર્મ થાય છે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ. માઇક્રો, M નો માઇક્રો અને S નું સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. મિત્રો આપણે MSME નું ફૂલ ફોર્મ જોયું. માઇક્રો, સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ મિત્રો MSME ગવર્મેન્ટની સ્કીમ છે કે તેનું આપણે ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે. તો મિત્રો ચાલો મિત્રો આપણે જોઈએ પાંચમો પ્રશ્ન. મિત્રો 5મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે અલ્ટરનેટરનું રેટિંગ ક્યુ છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે KW, બીજો ઓપ્શન છે KVA, ત્રીજો ઓપ્શન છે KV અને ચોથો ઓપ્શન છે MW. મિત્રો અલ્ટરનેટરનું રેટિંગ પૂછવામાં આવે છે. અલ્ટરનેટર મીન્સ જનરેટર, તેનું રેટિંગ થાય છે KVA. ને મિત્રો સેમ આવી જ રીતે આપણને તમને પૂછવામાં આવે કે ટ્રાન્સફોર્મર નું રેટિંગ શું છે. તો ટ્રાન્સફોર્મર નું પણ રેટિંગ KVA થાય છે. મિત્રો અલ્ટરનેટર નું રેટિંગ પણ KVA થાય છે અને ટ્રાન્સફોર્મર નું પણ આને કહેવાય છે સિંક્રોનસ જનરેટર. સિંક્રોનસ જનરેટર પૂછે તો પણ KVA આવે, અલ્ટરનેટર પૂછે તો પણ KVA રેટિંગ આવે અને ટ્રાન્સફોર્મર પૂછે તો પણ KVA રેટિંગ આવે. તો મિત્રો આપણે લઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન. મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું પૂછવામાં આવ્યું છે ઇન્સ્યુલેટરનું નામ શું છે અને તેની આકૃતિ આપવામાં આવી છે. પહેલો ઓપ્શન છે સસ્પેન્શન ઇન્સ્યુલેટર, બીજો ઓપ્શન છે સ્ટે ઇન્સ્યુલેટર અને ત્રીજો ઓપ્શન છે સેકલ ઇન્સ્યુલેટર અને ચોથો ઓપ્શન છે પોસ્ટ ઇન્સ્યુલેટર. મિત્રો આપણે આ પ્રશ્નમાં આપણે જોઈએ એવી રીતે તમને કોઈ પણ પ્રશ્ન આવડતા હોય તો તમે વિડીયોને પોસ્ટ કરીને તમે તમારા સેલ્ફ રીતે તમારી જાતે જ પ્રશ્નમાં જવાબ લખી શકો છો એક બુકમાં. અમે તમે જોઈ શકો છો તમારો કે મારો પ્રશ્ન સાચો થાય છે કે નહીં. અને તમને જો જવાબ ન આવડતો હોય તો તમે અમારી કોમેન્ટ પણ મારી શકો છો કે આ પ્રશ્નનો જવાબ આ છે. એવી રીતે તમે સોલ્વ કરી શકો છો અને તમારો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ ડેવલપ કરી શકો છો. તો મિત્રો આપણા આમાં ઇન્સ્યુલેટરની આકૃતિ આપેલી છે. તે ઇન્સ્યુલેટર છે સેકલ ઇન્સ્યુલેટર, પીજીવીસીએલમાં વપરાય છે. આકૃતિ પ્રમાણે સેકલ ઇન્સ્યુલેટર આપેલું છે અને સ્ટે ઇન્સ્યુલેટર છે મિત્રો તે સપોર્ટ માટે વપરાય છે. તે પોલના સપોર્ટ માટે વપરાય છે.
મિત્રો આપણે આગળના વિડીયોઝમાં પણ એક્સપ્લેન કરેલું હતું. આમાં આકૃતિ આપેલી છે જે સેકલ ઇન્સ્યુલેટર છે અને સ્ટે ઇન્સ્યુલેટર પોલના સપોર્ટ માટે વપરાય છે. મિત્રો તમે જેટકોના પેપર સોલ્વ આપણે કરેલું છે તેમાં જોઈ લેજો આપણે કેટલા પ્રકારના ઇન્સ્યુલેટર આવે છે અને તેનો ઉપયોગ શું શું છે આપણે બધું ઊંડાણમાં સમજાવેલું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. મિત્રો 7મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે નીચે દર્શાવેલ આકૃતિ મુજબ સાધનનું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા છે. કોમ્બિનેશનલ વાયર, બીજો ઓપ્શન છે વાયર ટ્રીપર, ત્રીજો ઓપ્શન છે ક્રિમ્પિંગ ટૂલ્સ અને ત્રીજો ઓપ્શન છે સાઇડ કટર પ્લેયર. મિત્રો તમને આ પ્રશ્ન આવડતો હોય તો તમે કોમેન્ટ કરી અમને જવાબ આપી શકો છો, તો અમને ખબર પડે કે તમને અમારો આ ક્વેશ્ચનનો આન્સર પણ જવાબ પણ તમને આવડે છે અને તમને પણ પ્રેક્ટિસ થાય, તમને આત્મવિશ્વાસ ડેવલપ થાય. તો મિત્રો આપણે આકૃતિ આપેલી છે એ પ્રમાણે તેનો જવાબ થાય છે સાઇડ કટર પ્લેયર થાય છે. આ સાધન આપેલું છે એનું નામ છે સાઇડ કટર પ્લાયર. તો ચાલો મિત્રો આપણે જોઈએ 8મા નંબરનો પ્રશ્ન. મિત્રો 8મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે નીચેની આકૃતિમાં બતાવેલ બાહ્ય જોઈન્ટનું નામ શું છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. બ્રિટાનિયા ટી જોઈન્ટ, બીજો ઓપ્શન છે વેસ્ટર્ન યુનિયન જોઈન્ટ અને બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ અને ચોથો ઓપ્શન છે મેરિટ જોઈન્ટ. મિત્રો આ સેમ ટુ સેમ પેપર આપણે પ્રશ્ન જેટકોમાં પૂછાઈ ગયેલો છે. તો મિત્રો આપણે આનું આકૃતિ આપેલી છે તેનું નામ છે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ. આકૃતિ આપેલું છે તે આપણે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ આપેલું છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 9મો પ્રશ્ન. મિત્રો 9મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. એમાં એવું કહેવામાં આવે છે વાહકમાં વિદ્યુત પ્રવાહના વહન કયા કરણના કારણે થાય છે. અને પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રોન, બીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ત્રીજો ઓપ્શન છે પરમાણુ, ચોથો ઓપ્શન છે ન્યુક્લિયસ. મિત્રો આપણે જાણીએ છીએ એવી રીતે વિદ્યુતને પ્રવાહ પસાર થાય છે. તેમાં વિદ્યુતને પ્રવાહ પસાર થતો હોય તેમાં વિદ્યુતની અંદર ઇલેક્ટ્રોન પસાર થતા હોય, તો તેવી જ રીતે આપણે ઇલેક્ટ્રોન કણ પસાર થતા હોય છે. એવું પૂછવામાં આવ્યું છે કે વિદ્યુત પ્રવાહના વહન કયા કણના કારણે થાય છે. ઇલેક્ટ્રોન કણના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 10મો પ્રશ્ન. મિત્રો 10મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે આ પાવર પ્લાન્ટમાં ફ્યુઅલ કોસ્ટ ઓછો હોય છે. પહેલો ઓપ્શન છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અને બીજો ઓપ્શન છે સ્ટીમ પાવર પ્લાન્ટ અને ત્રીજો ઓપ્શન છે ડીઝલ પાવર પ્લાન્ટ અને ચોથો ઓપ્શન છે હાઇડ્રો પાવર પ્લાન્ટ. મિત્રો ફ્યુઅલ કોસ્ટ આપણે જોઈએ એ પ્રમાણે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં સૌથી ઓછો હોય છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ. મિત્રો તમે જાણો છો એવી જ રીતે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કોઈ પણ ફ્યુઅલની જરૂર નથી પડતી કે આપણે કોઈ પણ નદી કે ડેમ હોય તેમાં પાણી સ્ટોર કરેલું હોય છે, તે ટર્બાઇન ઉપર પડે તેનાથી ફરે છે, તેનાથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ. તો આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કોઈ પણ ફ્યુઅલ આપણે ઉપયોગ નથી કરતા, એટલા માટે એમાં પૂછેલું છે ફ્યુઅલ કોસ્ટ સૌથી ઓછી જેમાં હોય છે ફ્યુઅલ કોસ્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં સૌથી ઓછી જરૂર હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 11મો પ્રશ્ન. મિત્રો 11મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં એવું કહેવામાં આવે છે કેબલમાં શીથનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કેબલનો ભેજ થતો અટકાવવા, બીજો ઓપ્શન સ્ટ્રેન્થ આપવા, ત્રીજો ઓપ્શન છે ઇન્સ્યુલેશન પૂરું પાડવા અને ચોથો ઓપ્શન છે ઉપરમાંથી એક પણ. મિત્રો આપણે આગળ વિડીયોઝમાં પણ શીથનો ઉપયોગ શું થાય છે તે આપણે જાણ્યું છે. શીથનો ઉપયોગ પૂછેલો છે કેબલમાં ભેજ થતો અટકાવવા થાય છે. શીથનો ઉપયોગ મિત્રો કેબલનો ભેજ કોઈ પણ બહારના વાતાવરણના કોઈ પણ ભેજ થતો અટકાવવા માટે શીથનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 12મો પ્રશ્ન. મિત્રો 12મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં પૂછવામાં આવશે ટ્રાન્સફોર્મરમાંથી શું બદલી શકાતું નથી. પહેલો ઓપ્શન છે વોલ્ટેજ, બીજો ઓપ્શન છે ફ્રીક્વન્સી, ત્રીજો ઓપ્શન છે કરંટ અને ચોથો ઓપ્શન છે ઉપરના તમામ. મિત્રો ટ્રાન્સફોર્મર શું બદલી શકાતું નથી એવો પ્રશ્ન પૂછાયો છે. મિત્રો ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી અને પાવર આ બંને વસ્તુ બદલાવી શકાતી નથી.
આ બંને વસ્તુ પાવર અને ફ્રીક્વન્સી અચળ હોય છે, ટ્રાન્સફોર્મર બદલાવી શકતી નથી. અને મિત્રો ટ્રાન્સફોર્મરમાં શું બદલાવી શકે છે એવું પૂછે તો ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અપ ડાઉન આપણે બદલાવી શકીએ છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 13મો પ્રશ્ન. મિત્રો 13મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. એમાં પૂછવામાં આવેલું છે એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ અને ઘન સંખ્યા હોય છે, જેનો વર્ગ અને ઘન સંખ્યા હોય છે. તો 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે 1, બીજો ઓપ્શન છે 3, ત્રીજો ઓપ્શન છે 100 અને ચોથો ઓપ્શન છે 5. મિત્રો આ ગણિતનો પ્રશ્ન છે, એમાં આપણે વર્ગ ઘન હોય છે તેવું પૂછવામાં આવ્યું છે. તો ગમે આમાં 1 આપેલું છે, તેનો વર્ગ આપણે કરીએ તો હંમેશા ઘન જ રહે છે. વર્ગ કરીએ, ધન કરીએ કે કોઈ પણ સ્ક્વેર કરીએ, રૂટ કરીએ તો પણ તેનો વર્ગ હંમેશા ઘન જ હોય છે. તો મિત્રો આમાં જવાબ આવે છે 1. તો ચાલો મિત્રો આપણે જોઈએ 14મો પ્રશ્ન. મિત્રો 14મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં પૂછવામાં આવશે લંબાઈનો સૌથી મોટો એકમ કયો છે. પહેલો ઓપ્શન છે કિલોમીટર, બીજો ઓપ્શન છે માઇલ્સ, ત્રીજો ઓપ્શન છે માઇક્રોમીટર અને ચોથો ઓપ્શન છે પ્રકાશ વર્ષ. તો મિત્રો આપણે લંબાઈનો સૌથી મોટો એકમ થાય છે પ્રકાશ વર્ષ. મિત્રો આપણે 7મું 8મું ભણતા ત્યારે આપણે આ પ્રશ્ન પૂછવામાં આવતો કે સૂરજના કિરણો આપણા પૃથ્વી સુધી પહોંચતા આપણે કેટલો સમય લાગે, તેમાં તે સમય પ્રકાશ વર્ષમાં દર્શાવવામાં આવતો. એટલે લંબાઈનો સૌથી મોટો એકમ થાય છે પ્રકાશ વર્ષ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 15મો પ્રશ્ન. મિત્રો 15મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કે 4નો ઘન અને ભાંગ્યા 2ના વર્ગ 4 અને ગુણ્યા 3 બરાબર. મેથ્સનો પ્રશ્ન પૂછવામાં છે. 4 ઓપ્શન આપે છે 8, બીજો ઓપ્શન છે 12, ત્રીજો ઓપ્શન છે 2 અને ચોથો ઓપ્શન છે 4. મિત્રો આપણને આવો પ્રશ્ન પૂછવામાં આવે છે 4 ની 3 ઘાત ભાંગ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3. તો એનો જવાબ શું થાય છે? મિત્રો આપણે ભણતા હતા 7મા 8મામાં તે રીતે આપણે કે આપણે શીખવામાં આવે છે ભાગુ સભા. મિત્રો આપણે ગમે તે આપણે સદરૂપ આપવા પૂછે તો પહેલા નંબરે આપણે ભાગાકાર કરવાનો, બીજા નંબરે ગુણાકાર કરવાનો, ત્રીજા નંબરે સરવાળો કરવાનો, ચોથા નંબરે બાદબાકી કરવાની. આવા સિક્વન્સમાં આપણે કોઈ પણ સાદુરૂપ સોલ્વ કરવાનું છે. તો 4નો ઘન પૂછેલો છે એટલે 4 વખત ગુણાકાર 4 ગુણ્યા 4 અને છેદમાં પૂછેલું છે 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વખત ગુણવાના અને ગુણ્યા આપણને પૂછેલું છે 3. તો મિત્રો આપણે આમાં છેદ ઉડાડીએ તો 4 છે તો 2 2 4 થાય, પાસે 4 છે તો 2 2 4 થાય. તો આપણે છેલ્લે લાસ્ટમાં એવું વધે છે 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3. તો આનું સાદુરૂપ થાય છે 4 ગુણ્યા 3 એટલે જવાબ આવે છે 12. તો મિત્રો આપણે સાદુરૂપ જોયું. તેમાં મેન તો આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કોઈ પણ પૂછે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી એક જ દાખલામાં બધું પૂછી લે તો આપણે કઈ રીતે સોલ્વ કરવું. તો પહેલા નંબર આપણે ભાગાકાર સોલ્વ કરવાનો, બીજા નંબર ગુણાકાર, ત્રીજા નંબરે સરવાળો અને ચોથા નંબર બાદબાકી. આવી રીતે કરશો તો તમને સહેલાઈથી જવાબ આવી શકે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે મેથ્સનો પ્રશ્ન છે, ગણિતનો પ્રશ્ન છે. એમાં પૂછવામાં છે 25%ના 25% કેટલા થાય. 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે 6.25, બીજો ઓપ્શન છે 0.625, ત્રીજો ઓપ્શન છે 0.0625, ચોથો ઓપ્શન છે 0.00625. પ્રશ્ન પૂછવામાં છે 25%ના 25%. 25% ગુણ્યા 25%. એનો જવાબ શું થાય છે? તો ટકામાં આપણે ફેરવી મિત્રો 25 ગુણ્યા 100 ભાગ્યા 100 ગુણ્યા 25 ગુણ્યા ભાગ્યા 100. તો આવી જ રીતે આપણે જોઈએ 0.25 ગુણ્યા 0.25. તો મિત્રો આપણે આનો જવાબ આવે છે 0.0625. આપણા મિત્રોનો જવાબ આવે છે 0.0625. 25 ગુણ્યા 25 એટલે 625 થાય. 2 વખત 0 આપેલા છે. 0.0625 આનો જવાબ હશે. 25%ના 25% 0.625 થાય છે. ચાલો મિત્રો આપણે લઈએ 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે એક તાર 100 મીટર લાંબો છે અને તેના 2 મીટરના ટુકડા કરવામાં આવે તો
તે કેટલા, તો તે તાર કેટલી વાર કાપવો પડે? પહેલો ઓપ્શન છે 51 વાર, બીજો ઓપ્શન છે 100 વાર, ચોથો ઓપ્શન છે 50 વાર અને ચોથો ઓપ્શન છે 49 વાર. 100 મીટરનો એક તાર છે, 100 મીટર. આ એક તો થઈ ગયો અને તેને બે કટકા કરવામાં આવે તો 50, બે કટકા કરવામાં આવે અને 100 હોય એમાંથી બે ભાંગી બે કટકા કરી એટલે 50 કટકા. મિત્રો આપણે કેટલી વખત એને કાપવો પડે? તો આ બે કટકા થી 50 અને આ એક પેલો નંબરનો કટકો હતો એટલે મેન હોય 50 માંથી પેલો આપણે એક બાદ કરવો પડે એટલે 49 વાર આપણે તેને કાપવો પડે. કેટલી વાર કાપવો પડે? આપણે તેના 2 મીટરના ટુકડા કરવા તો તે તારને કેટલી વાર કાપવો પડે? તો તે તારને મિત્રો આપણે આ એક હતો મેન કે 100 મીટરનો, એમાંથી આપણે કાપ્યો એટલે બે કટકા થયામાંથી એક મેન બાદ કરી નાખવાનો એટલે 49 વાર કાપવો પડે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 18મો પ્રશ્ન. મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર 18મા નંબરનો પ્રશ્ન આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે કોમ્પ્યુટરમાં કેટલા પ્રકારે મેમરીનો સંગ્રહ થાય છે? પહેલો ઓપ્શન છે 4, બીજો ઓપ્શન છે 2 અને ત્રીજો ઓપ્શન છે 7 અને ચોથો ઓપ્શન છે 3. મિત્રો કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરીનો સંગ્રહ થાય છે, રેમ અને રોમ. બે પ્રકારની મેમરીનો સંગ્રહ થાય છે કોમ્પ્યુટરમાં, રેમ અને રોમ. મિત્રો આપણે કોમ્પ્યુટરનો પ્રશ્ન છે, તેમાં આપણે કોમ્પ્યુટરમાં કેટલા પ્રકારની મેમરીનો સંગ્રહ થાય છે? બે પ્રકારની. તો ચાલો મિત્રો આપણે લઈએ 19મો પ્રશ્ન. મિત્રો 19મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે સીપીયુ નું કાર્ય નીચેના પૈકી કયું છે? પહેલો ઓપ્શન છે ઇનપુટ ડેટા સ્વીકારીને તેના પર પ્રક્રિયા કરી આઉટપુટ તૈયાર કરવાનું, બીજો ઓપ્શન છે માત્ર ઇનપુટ પ્રિન્ટ કરવા માટે, ત્રીજો ઓપ્શન છે આઉટપુટ ડેટા સ્વીકારીને ઇનપુટ તૈયાર કરવા માટે, ચોથો ઓપ્શન છે પ્રક્રિયા કરી આઉટપુટની પ્રિન્ટ કાઢવા માટે. તો મિત્રો સીપીયુ નું કામ શું છે? સીપીયુ નું કામ ઇનપુટ ડેટા સ્વીકારીને તેના પર પ્રક્રિયા કરી આઉટપુટ મિત્રો સીપીયુ નું કામ ઇનપુટ ડેટા સ્વીકારીને તેના પર પ્રક્રિયા કરી આઉટપુટ ડેટા તૈયાર કરવાનું કામ છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે રિસાયકલ બિનમાંથી જો કોઈ ફાઇલ કે ફોલ્ડર ડિલીટ કરેલું હોય તો તે 4 ઓપ્શન આપેલા છે. ક્યારેય પાછું મેળવી શકાય નહીં, બીજો ઓપ્શન છે અમુક સંજોગોમાં પાછું મેળવી શકાય, ત્રીજો ઓપ્શન છે રજિસ્ટર વિકલ્પ ઉપયોગ દ્વારા પાછું મેળવી શકાય, ચોથો ઓપ્શન છે અન્ડુ વિકલ્પ ઉપયોગ દ્વારા પાછું મેળવી શકાય. મિત્રો રિસાયકલ બિનમાંથી ડિલીટ થઈ ગયેલું કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ક્યારેય પાછી આવતી નથી, પાછું મેળવી શકાય નહીં. રિસાયકલ બિનમાંથી ડિલીટ થઈ જાય તો તે ફાઇલ કે ફોલ્ડર ક્યારેય પાછું મેળવી શકાય નહીં. તો ચાલો મિત્રો આપણે લઈએ 21મો પ્રશ્ન. મિત્રો 21મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની કી જણાવો. પહેલો ઓપ્શન છે કંટ્રોલ N, બીજો ઓપ્શન છે કંટ્રોલ S, ત્રીજો ઓપ્શન છે કંટ્રોલ M, ચોથો ઓપ્શન છે કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ N. તો મિત્રો પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ કરવા માટે કંટ્રોલ M વપરાય છે. કંટ્રોલ M કી વપરાય છે પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટે. તો ચાલો મિત્રો આપણે લઈએ 22મો પ્રશ્ન. મિત્રો 22મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે? પહેલો ઓપ્શન છે જીડીપી, બીજો ઓપ્શન છે જીએનપી, ત્રીજો ઓપ્શન છે એનડીપી અને ચોથો ઓપ્શન છે એનએલપી. મિત્રો આપણે જાણીએ છીએ તેવી રીતે તેને જીડીપી તરીકે દર્શાવવામાં આવે છે. જીકેનો પ્રશ્ન છે જનરલ નોલેજનો. જીડીપી આપણે રોજ સમાચારમાં જાણતો હોય કે આપણે ગ્રોસ જીડીપી આટલી છે, આપણે આટલી ડાઉન થઈ છે, આપણે
જીડીપી 3% વધી છે, એવી રીતે આપણે આ પ્રશ્નનો જવાબ થાય છે જીડીપી. તો ચાલો મિત્રો આપણે જોઈએ 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? પેલો ઓપ્શન છે વ્યસ્ત સંબંધ છે, બીજો ઓપ્શન છે સીધો સંબંધ છે, ત્રીજો ઓપ્શન છે ઊંધો સંબંધ છે અને ચોથો ઓપ્શન છે એ કોઈ સંબંધ નથી. તો વસ્તુની કિંમત અને માંગ વચ્ચે મિત્રો સીધો સંબંધ છે. વસ્તુની માંગ વધે તો તેની કિંમત પણ વધે અને વસ્તુની માંગ ઘટે તો તેની કિંમત પણ ઘટે. એવી જ રીતે વસ્તુની માંગ અને કિંમત વચ્ચે તેનો સીધો સંબંધ છે. તો મિત્રો જોઈએ આપણે 24મો પ્રશ્ન. મિત્રો 24મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું પૂછવામાં આવ્યું છે સ્માર્ટ ગોલ લક્ષ્યમાં યસ શું હોય છે? પહેલો ઓપ્શન છે સ્પેસિફિક, બીજો ઓપ્શન છે સ્માર્ટલી, ત્રીજો ઓપ્શન છે સાયન્ટિફિક અને ચોથો ઓપ્શન છે સિન્સિયર. મિત્રો સ્માર્ટ ગોલમાં એસ છે તે સ્પેસિફિક હોય છે. મિત્રો તેમાં સ્માર્ટ ગોલમાં એસ છે સ્પેસિફિક છે. તો મિત્રો જોઈએ આપણે 25મો પ્રશ્ન. મિત્રો 25મો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે ઓટોમેટિક ઇલેક્ટ્રિકલ ઇસ્ત્રીમાં પૂરતા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન ન થતી હોય તો કયું કારણ હોય છે? પહેલો ઓપ્શન છે જોડાણ ઢીલા હોય, બીજો ઓપ્શન છે થર્મોસ્ટેટ બરાબર ના હોય, ચોથો ઓપ્શન છે, ત્રીજો ઓપ્શન છે સપ્લાય કોર્ડનો વાયર ઓપન હોય, ચોથો ઓપ્શન છે સપ્લાય વોલ્ટેજ ઓછો હોય છે. મિત્રો આ 25મો પ્રશ્ન છે તે આ પરીક્ષામાંથી રદ કરેલો છે, તેમાં ડેટા પૂરતો નથી. તો મિત્રો આપણે આ વિડીયોઝમાં 1 થી 25 પ્રશ્ન સોલ્વ કરીએ. તમને કોઈ પણ અમારા પ્રશ્નમાં ડાઉટ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને મિત્રો તમે અમારી જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારા આ વિડીયોઝને પહોંચાડજો. અને મિત્રો અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કેક. અને તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જે મિત્ર તૈયારી કરતા હોય સુધી તેના સુધી પહોંચાડો. મિત્રો આપણે આગળના વિડીયોઝમાં પાર્ટ 2માં 4/7/2021નું પેપર પીજીવીસીનું તેમાં પાર્ટ 2માં વિડીયોઝમાં મળશું.